મને લાગી રહ્યું છે કદાચ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. કારણ કે એક ગુજરાતી હોરર ફિલ્મ વસ વિવસ લેવલ 2 નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે અને એની સાથે બોલિવૂડની મોસ્ટ સક્સેસફુલ ફિલ્મ કોન્જરિંગ નું ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે. પણ તમને મિત્રો વિશ્વાસ નહીં આવે મિત્રો કે આ હોલિવૂડની ફિલ્મ કરતા ગુજરાતી ફિલ્મને વધારે રિસ્પોન્સ મળી રહ્યો છે. એક ગુજરાતી તરીકે વસ વિવસ લેવલ 2 ફિલ્મ શા માટે જોવી જોઈએ હું આ વિડીયોમાં તમને કહીશ. એક એવી ગુજરાતી ફિલ્મ જેને બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગણે પોતાનું આખું યુનિવર્સ ઊભું કરી નાખ્યું શેતાન નામનો. તો આ ગુજરાતી ફિલ્મ માટે સૌથી મોટી બાબત છે. પણ દુઃખની વાત એ પણ છે કે શેતાન નામની આ યુનિવર્સની અંદર એની હિરોઈન તો એક જ રાખી પણ એનો બધો જ બીજો કાસ્ટ બદલી નાખ્યો. પ્રથમ વસ ઓરિજિનલ ફિલ્મની કમાણી છે 3 કરોડ, જ્યારે એની રીમેક બની છે અજય દેવગણે જે બનાવી છે એની કમાણી છે 203 કરોડ. તો આ દુઃખની વાત એ છે અત્યારે સાઉથની ફિલ્મો બોલિવૂડ કરતા પણ આગળ નીકળી ગઈ છે. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મોની પણ બોલબાલા હતી. સમય ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. વસ જેવી ફિલ્મોના સ્ટારડમ અને એની મજબૂત સ્ટોરીના કારણે ફરીથી બોલિવૂડમાં ગુજરાતી ફિલ્મોની નોંધ લેવાઈ રહી છે. કાલે વસ લેવલ 2 નું ટ્રેલર જોયું અને બસ મગજમાં એક જ વિચારો આવે છે કે આ વસના વિચારો કઈ રીતે દૂર કરો. આવું ફિલ્મમાં બતાવવું જ શક્ય નથી જે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ભારતીય સિનેમામાં બનેલી બધી જ હોરર ફિલ્મમાં આ ફિલ્મ બેસ્ટ એટલા માટે છે કે એમાં ડરાવવા માટે ભૂતની જરૂર નથી. એનું ટ્રેલર જ કાફી છે તમને ડરાવવા માટે. વસ એક પ્રોપર સિક્વલ ફિલ્મ છે જેની કહાની વસ લેવલ 2 આગળ વધારશે. પૈસા કમાવા માટે પાર્ટ 1 પાર્ટ 2 એવું નામ નથી આપી દીધું. આ ફિલ્મની કહાની પ્રોપર રીતે બીજા ભાગની અંદર આગળ વધારવાની કોશિશ કરી છે, જ્યારે દરેક સીનને એટલો મજબૂત રીતે બનાવવામાં આવ્યો છે કે જે પહેલા ફિલ્મ કરતા પણ સારો લાગે. વશીકરણથી એક વ્યક્તિને કાબુ કરવું તો શક્ય છે, પણ વશીકરણથી આખી સ્કૂલને વશમાં રાખી અને એને શહેરનું દુશ્મન બનાવવું, વાહ શું આઈડિયા છે. અને આ ફિલ્મની અંદર આ એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે એકદમ નેચરલ લાગે. પૂરા 2 મિનિટના ટ્રેલરની અંદર 1 સેકન્ડ પણ આંખ ઝપકવવાનો મોકો નથી મળતો એવી ખતરનાક ફિલ્મની સ્ટોરી અને એના સીન છે. જે ફિલ્મમાં દેખાડ્યું એ ખતરનાક છે, ભયંકર છે અને યુનિક છે. વસ ફિલ્મ જોઈને કાયદેસર ડર લાગે કે વસ ફિલ્મમાં જે બતાવ્યું છે એ ઓરિજિનલ દુનિયામાં 1% પણ બતાવવામાં આવે ને તો ત્યાં જ જીવ નીકળી જાય. વસ ફિલ્મનું ટ્રેલર એકદમ ખતરનાક છે, પણ એ ટ્રેલર જોયા પછી પણ તમને ખબર નહીં પડે કે આ ફિલ્મની કહાની શું છે. 2 મિનિટના ટ્રેલરની અંદર બધું બતાવી દીધું, ઘણા બધા ડરાવી દીધા, પણ એક વસ્તુ છુપી રાખી કે આ ફિલ્મની કહાની શું છે એ બતાવવામાં નથી આવ્યું. કોઈ VFX નહીં, કોઈ મોટું બજેટ નહીં, કોઈ મોટો સુપરસ્ટાર નહીં, ખાલી સ્ટોરી અને અભિનય દ્વારા પ્રેઝન્ટ કરવાની જે રીત છે એના કારણે આ વસ ફિલ્મ બેસ્ટ હોરર ફિલ્મ છે. અને હું તો શોક રહી ગયો ગુજરાતી ફિલ્મનું હિન્દી ડબિંગ જોઈને. તમે જોશો તો તમને લાગશે કે શું ખરેખર આ ગુજરાતી ફિલ્મ છે. જો મિત્રો ગુજરાતી ફિલ્મમાં આવી જ સ્ટોરી અને આવા જ દમદાર અભિનયના કારણે જો આવી વધુમાં વધુ ફિલ્મો બનતી રહી ને તો એક સમય દૂર નથી કે આપણે પણ સાઉથની ફિલ્મોની જેમ બોલિવૂડને ટક્કર આપીશું. પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે ગુજરાતી સારી ફિલ્મને માન આપીશું, આપણે ખુદ જોવા જઈશું તો જ આ શક્ય બનશે. તો તૈયાર થઈ જાઓ, રાહ કોની જોવો છો. 27 મેના રોજ વસ ફિલ્મ આવી રહી છે સિનેમાઘરોમાં અને ખરેખર મજબૂત ફિલ્મ છે ને એટલે આ રિવ્યુ કર્યો છે. થેન્ક યુ એન્ડ લવ યુ ઓલ.